મંગલાચરણ ચિંતા સંતાનારો યલ્પાશામૃજૈનવ શ્રીયાનંદાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનત્રિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायितं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च षड्भिर्विराजते योऽसो पञ्चदानतये नमः। धन्यवाद प्रणाम जे जे। हाँ आशीष। કૃષ્ણદાસ અધિકારીનો પેલો પ્રસંગ, કૃષ્ણદાસ અધિકારી દ્વારકા ભેટ લેવા જતા હતા અને પછી ભેટ લઈ અને તે કૃષ્ણદાસ અધિકારી અને બીજા વૈષ્ણવ બે પાછા આવતા હતા ત્યારે વચમાં મીરાબાઈનું ગામ આવ્યું અને મીરાબાઈના ઘરે ઘણા બધા સંત મહંતો રોકાણા હતા અને મીરાબાઈએ કૃષ્ણદાસ અધિકારીને કહ્યું કે તમે પણ અહીંયા રોકાઓ, હું સોના મહોરો આપીશ. ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ ના પાડી. ત્યારે બીજા વૈષ્ણવે તેમને પૂછ્યું કે કૃષ્ણદાસ અધિકારીને પૂછ્યું તમે ના કેમ પાડી? ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ કહ્યું કે તે અન્ય માર્ગીય છે અને અન્ય માર્ગીઓની ભેટ ન લેવી, આપણા જ સંપ્રદાયના વૈષ્ણવની ભેટ લેવી અને તેમના સંત મહંતો અને તેમના ગુરુને ખબર પડશે કે તેમના સેવક કેટલા ટેકી છે, તો તેમના ગુરુની શું વાત. આમાંથી એ શીખ મળે છે કે આપણે અન્ય માર્ગીઓની ભેટ ન લેવી અને આપણા ગુરુનું સારું લાગે એવું જ કરવું જોઈએ. સરસ. તારો અવાજ થોડો આજે કટ થાય છે. ધ્યાન થોડો એવી રીતે બેસો કે નેટવર્ક બરોબર આવે. કદાચ મારું પણ ખરાબ હોઈ શકે. સાનવી અર્પણ, તમને કેવું સંભળાય છે? જ્યાંથી મને બરાબર સંભળાય છે. અચ્છા, સારું. ચલો. આનમાંથી શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી, નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેમને દક્ષિણ ભારતના તિરુપતિ બાલાજી નામથી બી ઓળખાય છે. અને બીજો શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખાડે તેને આચાર્યજી કહેવાય. ત્રીજો શબ્દ છે રણછોડરાયજી. રણછોડરાયજી ઠાકોરજીનો જ સ્વરૂપ છે. જ્યારે ઠાકોરજીએ લીલા કરી હતી ત્યારે ઠાકોરજી રણ છોડી અને ગયા હતા, એટલે તેમનું નામ રણછોડરાયજી છે. કયું રણ છોડ્યું? યુદ્ધ મેદાન. તમે ક્યારે છોડ્યું? શું કર્યું હતું એવું? જે યાદ નથી આવતું. મથુરા ઉપર જરાસંધે ચડાઈ કરી અને બીજી તરફથી કાલયવન આવ્યો. ત્યારે ઠાકોરજી દ્વારકા વસાવી અને બધા યાદવોને દ્વારકા મોકલી આપ્યા અને ઠાકોરજી અને બલરામજી એ બંને જણા કોઈ પણ હાથમાં શસ્ત્ર રાખ્યા વગર ભાગ્યા. એટલે બધા લોકોએ ઠાકોરજીને, ભક્તો ઠાકોરજીની હસી ઉડાવતા એમ કે છે કે રણછોડરાય કી જય. સારું, ચલો આગળ. થઈ ગયું. ધન્યવાદ પ્રણામ જી. હા રુચિ. શિવજી અને પાર્વતીજી નો લગ્ન વાળો પ્રસંગ છે. શિવ એક રાજા, હિમાલયના રાજા હિમવંત અને એમની પત્ની મેના હતા. એમને એક શિવજીથી જે લગ્ન કરે એવી એક પુત્રી જોતી હતી, તો એમને ગોરીજીની તપસ્યા કરી. ગોરીજી એમને વરદાન દીધું કે હું તમારા ઘરે પુત્રી થઈને જન્મીશ. તો એમને પુત્રી થઈને એમના ઘરે જન્મ્યા અને ત્યારે
અને એમનું નામ પાર્વતીજી રાખ્યું અને પાર્વતીજીએ એમને તપસ્યા કરી શિવજીને. પછી એમને શિવજીને ઉપર તપસ્યા કરી તો શિવજી પ્રસન્ન થયા. પણ શિવજીએ એમની પરીક્ષા લેવી હતી તો એમને ત્યાં ગયા અને શિવજીને એક બ્રાહ્મણનો રૂપ લીધો ને એમને કહ્યું કે એ ભિખારીના વેશમાં રહે છે, તમે એનાથી શાદી કરશો? તો પાર્વતીજીને ગુસ્સો આવી ગયો અને એમને ગુસ્સો આવી ગયો તો શિવ હું એમ કહ્યું કે હું એમનાથી લગ્ન કરીશ, શિવજીથી વિવાહ કરીશ એમ કહ્યું. તો ત્યારે શિવજી પોતાના સ્વરૂપમાં આવી ગયા. આમાંથી શીખ મળે છે કે આપણે પોતાના સાચા મનથી જે આપણે ઠાકોરજીને માંગશું, ઠાકોરજી આપણે મળશે. જેમ કે પાર્વતીજીએ ને શિવજી ખપતા હતા એમને તપને કર્યું એટલે એમને શિવજી મળ્યા. શાબાશ શાબાશ. શિવજી કોણ છે? જે ત્રિદેવમાં ગુણ દેવતા છે. એમાં 3 ગુણ દેવતા છે, શિવ ભગવાન, બ્રહ્માજી અને વિષ્ણુજી. એમાંથી શિવ ભગવાન બધાને પ્રલય આપે છે, કરે એમનો પાસે પ્રલયનો ગુણ છે, તામસ ગુણ. અને બ્રહ્માજી પાસે રાજસ ગુણ છે અને વિષ્ણુજી પાસે સાત્વિક ગુણ છે. આ દેવતાઓ ક્યાંથી આવ્યા? જે પરબ્રહ્મા ઠાકોરજીએ નો સ્વરૂપ નારાયણ બન્યા, નારાયણ નો સ્વરૂપ વિષ્ણુ બન્યા, એમનાથી બ્રહ્મા બન્યા અને બ્રહ્માથી ના વિષ્ણુજીથી શિવજી નો સ્વરૂપ. નારાયણ ના જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ 3 અવતારો છે. દેવ શબ્દની જગ્યાએ અવતાર શબ્દનો પ્રયોગ કરવાનો. તો કયા દેવતા કયા ગુણનું નિયમન કરે છે? બ્રહ્માજી રાજસી ગુણનો કરે છે, શિવજી તામસ ગુણનો કરે છે અને વિષ્ણુજી સાત્વિક ગુણનો કરે છે. શાબાશ. થઈ ગયું? બહુ સારું કર્યું. ધન્યવાદ. પ્રણામ જીજી. હા આશીષ. મને સંભળાવીશ તો? હા. मनावत सोई दिन आयो तुम जो, मनावत सोई दिन आयो, मनावत सोई दिन आयो तुम जो, मनावत सोई दिन आयो. अपनो बोल करो के न जशु माते, लाल गुटुरु वन धायो तुम जो, मनावत सोई दिन आयो. अपनो बोल करो के न जशु माते, अब चली है पायन ठाड़े वे, महरी बजाय बधायो. अब चली है पायन ठाड़े वे, महरी बजाय बधायो.
कर घर आनंद होत सबन के दिन दिन बढ़त संवायो तुम जो मनावत सोई दिन आयो इतनो बचन सुनत नंद रानी मोतिन चौक पुरायो इतनो बचन सुनत नंद रानी मोतिन चौक पुरायो बाजत तुरंत रनी मिली गावती लाल पटा बैठायो रनी मिली गावती लाल पटा बैठायो तुम जो मनावत सोई देना परमानंद रानी धन खर्चत जा विधि वेद बतायो परमानंद रानी धन खर्चत जा विधि वेद बतायो या दिन को तरसत मेरी सजनी गई अंगुरियन लायो तुम जो मनावत सोई देना आयो मनावत सोई देना मनावत सोई देना आयो तुम जो मनावत सोई देना आयो दीदी થઈ ગયું બહુ સુંદર કર્યું રાસે જી ચાલો હવે આજે કોણ કરે છે જે હું ભક્તિ કરું હા ભક્તિ કર જે કાલે આપણે કાલના અધ્યયનમાં આપણે કેપ્શન જોયો તો 1517 શ્લોકનો તેમાં આપણે જોયું તો કે આ જે શ્લોક છે જે અને આગળના શ્લોકમાં જે આવશે એવા જીવનું નિરૂપણ કરે છે તો અને આગળના જે શ્લોકમાં હવે જે સમજાવશે એ જીવો વિમુક્ત વક્તાઓના ભાવો છે જે મુક્ત થઈ ગયા છે બીજી કામનાઓ બાકી નથી રહી એમના માટે ને એમનો નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે અને અહીંયા લોક એટલે કે લૌકિક ગુણ અને વેદ એટલે વૈદિક ગુણ અને લોકવેદના મિશ્રિત ગુણો આ ત્રણ જે પ્રસિદ્ધ છે એ અહીંયા સમજાવવામાં આવ્યા છે તો એટલે પ્રભુના એવા ગુણો જેનો લોક વર્ણન કરે છે એવા લૌકિક ગુણો છે એવા લૌકિક ગુણો જે લોકો ગાય છે જે લોકોનું વર્ણન કરે છે એવા ભગવાનના જે
જે ભગવાનને નથી માનતા કે આમ ભગવાનને ભગવાન નથી માનતા, પણ એમને કોઈ સામાન્ય મનુષ્યથી વધારે જેમનામાં શક્તિશાળી હોય, જેમાં શક્તિ હોય એવા માને છે, જેમાં વધારે જ્ઞાન હોય, સામાન્ય મનુષ્યથી વધારે ઐશ્વર્યશાળી હોય એવા વગેરે ગુણો એમનામાં એક્સ્ટ્રા હોય એવા લૌકિક ગુણો, એવા જે ગુણો છે એમને એવી રીતે લૌકિક લોકો ભગવાનને વિચારે છે. તો આવું જે વિચારે છે, આવું જે વર્ણન કરે છે આવા લોકો વિચારે છે તો એને લૌકિક ગુણ કહેવામાં આવ્યા છે. અને કેટલાક લોકો એવા છે કે જે પ્રભુના શાસ્ત્ર વર્ણિત ગુણોનું વર્ણન કરે છે, એટલે તે લોકો શાસ્ત્રને જાણે છે. જેવી રીતે શાસ્ત્રમાં વર્ણવેલું છે તેવી જ રીતે આ લોકો પણ વર્ણન કરે છે, એટલે કે આ જે વેદમાં કે શાસ્ત્રમાં વર્ણિત ભગવાનના ગુણોને વર્ણન કરનારા છે. તે જ રીતે કેટલાક લોકો મિશ્ર રૂપથી વર્ણન કરે છે. તો લૌકિક ગુણ અને વૈદિક ગુણ બંનેનો મિશ્રિત. આવું કરવાનું કારણ એક તો આપણે એમ લઈ શકીએ કે એ લોકોને પોતામાં એટલું જ જ્ઞાન હોય છે કે એ લોકોને એટલું જ સમજણ હોય છે, મિશ્રણ સમજણ હશે તો એટલે એ લોકો આવી રીતે ભગવાનના એટલે આવું વર્ણન કરે છે. અને બીજું કારણ એમ થઈ શકે કે જે એમણે શાસ્ત્ર પણ વાંચ્યું છે ને લોકનું પણ એમને ખબર છે અને એમને પૂર્ણ જ્ઞાન છે, પરંતુ જે શ્રોતા છે એમના સામે એમના જે શ્રોતા છે એ સમજી શકે તે રીતે એ લોકો એવી રીતે બોલે છે, એટલે આ મિક્સ કરીને વર્ણે છે. તો આ બધા જ પ્રકારો પુરાણોમાં જે મુનિ કે ઋષિ કે આપણે જે વર્ણિત છે એમાં આપણે આ બધા પ્રકારો જોઈ શકીએ. તો આ વિમુક્ત છે એટલે એમને ધર્મ અર્થ કામ મોક્ષનો કામ નથી રહી ગયો. તો આ કામનાઓથી ઉપર ઉઠી ગયા છે, એટલે એ લોકો પૂર્ણ છે. પૂર્ણતાને અહીંયા સમુદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. અહીંયા જલાશયમાં સૌથી વધારે સમુદ્રમાં જ પૂર્ણતા જોઈ શકીએ. તો સમુદ્રના પણ અને જે સમુદ્ર છે એના પણ પ્રકારો હોય છે. એવી જ રીતે સમુદ્ર જેવા પૂર્ણ જેમના ભાવ છે તેમના ભાવના પ્રકારોમાં કોઈ શ્રોતાનો એમના ભાવ કોઈકના ભાવ આમ ખારા જેવા હોય ને કોઈકના મીઠા જળ જેવા હોય. તો એવી રીતે અહીંયા જે સમુદ્ર છે એ બધાની પરાકાષ્ઠા છે. પણ જે ખારો સમુદ્ર છે તો તે સમુદ્ર ભલે સમુદ્ર છે પણ તેની જે ખારાશ છે એનો જે ખારાશ વાળો ગુણ છે તે કારણે આપણા કોઈ આ કામનું નથી. પણ અગર એ જ જળ જે ખારો જળ છે એ અગર મીઠો હોત તો એ આપણા કામનો હોત, ઉપયોગમાં આપણે લઈ શકત. તો જે લોકો ભગવાનના ગુણોના વર્ણન કરે છે, ભગવાનને લૌકિક દૃષ્ટિ વર્ણન કરે છે તો એમના ભાવોને ખારા પાણીના સમાન સમજવા. તે જ રીતે 5 પ્રકારના સમુદ્ર છે જે નિરૂપણ કરનારા છે તે ભલે પૂર્ણ છે પણ તેમના ભાવના ભેદથી પૂર્ણતા હોવા છતાં પણ બધાના અંદર એક સરખા ભાવ બનાવી શકે તેવા વર્ણન તેમનો નથી હોતો. અહીંયા આપણે આગળના પછી પહેલા શ્લોક આમાં જે શ્લોક ચાલુ થયો છે એનામાં આપણે જોયું તો કે જે પૂર્ણ ભગવદીય છે, જેમ કે શેષનાગ છે, વેદવ્યાસ છે, જળ ભરતજી, નારદજી વગેરે, આ બધા જે ભગવદીય છે તે બધાના ભાવોને સમુદ્ર સમાન સમજવા, કેમ કે આ બધા જ મુક્ત છે, ભગવાનના સેવક છે અને બધા સમુદ્ર તુલ્ય છે. સરસ. આમાં છે કોઈને કંઈ કહેવાનું, પૂછવાનું? ક્યાં ગયા બધા? ના જજો. હા, સારું. નીચે હું હવે આગળ અહીંયા
હા, એક વિષય આમાં સમજવાનો છે. સમુદ્રના જે પ્રકારો અહીંયા કયા છે, ક્ષારાદ્યાઃ ષટ પ્રકીર્તિતાઃ, એમાં આગળ જતા અમૃતોદ અથવા તો શુદ્ધોદ એટલે અમૃતનો સમુદ્ર, એનું તો નિરૂપણ ત્યાં કર્યું છે. પરંતુ બાકીના જે પ્રકારો છે 6 માંથી બીજા 5, એનું અહીંયા શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું નથી. એ આપણે સમજી લેવાનું છે. તો રસના જેટલા પ્રકારો છે એ પ્રકારો કરતા પણ અહીંયા આ ક્ષારોદ સમુદ્રની જેમ બીજા પણ પ્રકાર સમુદ્રના વિચારાયા છે. ક્ષારોદનો મતલબ તો જેમાંથી મીઠું બને છે, સોલ્ટી. તો સમુદ્રના પાણીમાં ઘણા બધા મિનરલ્સ, વરસાદનું પાણી જ્યારે જમીન ઉપરથી વહીને સમુદ્રમાં જાય તો જમીનમાં જેટલા પણ સોલ્ટ હોય કે મિનરલ્સ હોય છે તે બધા પાણીની સાથે જમા થતા જાય સમુદ્રની અંદર. એવું લાખો કરોડો વર્ષથી થતું રહ્યું, એને કારણે સમુદ્ર છે એ ખારો થઈ ગયો. તો અત્યારે આપણે જે એક્સપિરિયન્સ કરીએ છીએ એ મોટે ભાગે બધા જ સમુદ્ર ખારા છે. એમાં થોડો ઘણો ફરક છે. એ એટલે ખારું તો બધું જ હોય, પરંતુ એ ખારાપણું એનું કોઈ જગ્યાએ ઓછું હોય, કોઈ જગ્યાએ વધારે હોય. જેમ વરસાદના દિવસોમાં મુંબઈના દરિયા કિનારે જ્યારે મુંબઈનું પાણી શહેરનું બધું અંદર જતું હોય તો થોડા સમય સુધી સમુદ્ર કિનારાનું થોડું પાણી મીઠું બની જતું હોય છે, એટલે એનો ટેસ્ટ મીઠો આવે, કેમ કે હજી સમુદ્રની સાથે મિક્સ થયું ન હોય બરોબર. એટલે તો એટલા એરિયામાં એટલા સમય માટે એનો સ્વાદ મીઠો આવે. એવી રીતે આ અહીંયા એવા સમુદ્ર છે કે કેમ એ બીજો વિચારવાનો મુદ્દો છે. પરંતુ માનો કે અત્યારે જેમ સમુદ્ર સોલ્ટી નેચરનો છે, તેવી રીતે એવું કોઈ સમુદ્ર હોય કે જેની અંદર શેરડીનો રસ ભરેલો હોય, કે જેની અંદર નશાવાળું પાણી ભરેલું હોય, અથવા તો ઘીથી ભરેલું હોય, કે દૂધ કે ખીરથી ભરેલું હોય, દહીં છાશથી ભરેલું હોય, તો તે સ્થિતિમાં આ જે પદાર્થો આપણે ગણ્યા, લિક્વિડ જે પણ છે, એના જે કેરેક્ટર છે એ કેરેક્ટર એમાંથી પ્રાપ્ત થાય. તો જેમ ક્ષારોદ સમુદ્ર છે એની અંદરથી એનું જલ આપણે લઈએ તો ખારું લાગે, એવી રીતે ઇક્ષુ રસોદ એટલે શેરડીના રસથી ભરેલો સમુદ્ર, એનું રસ છે એ આપણને મીઠું જણાશે, સ્વીટ એનો ટેસ્ટ આવશે. પણ શેરડીને આપણે જ્યારે મોઢામાં એના ગંડેરી જેને કહેવાય કે એના ટુકડા કરીને આપણે ચૂસીએ તો આરંભમાં તો એમાંથી મીઠો મીઠો રસ આપણને પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે બધા જ રસને આપણે ચૂસી લઈએ પછી બાકીનું છે એમાં રસહીન થઈ જાય છે. તે જ રીતે કોઈ નશાવાળું પદાર્થ હોય એનું જ્યારે સેવન કરે મનુષ્ય તો એનાથી ભાન ભૂલી જાય. તે જ રીતે ઘૃતોદ એટલે ઘી. ઘીના સાગરમાંથી માન લો કે ઘીનું આપણે પાન કરીએ છીએ તો એનાથી આપણા શરીરને પુષ્ટિ મળે છે, એટલે તંદુરસ્ત થાય છે. ક્ષીરોદ જે છે તુષ્ટિ અને પુષ્ટિ એટલે તંદુરસ્તી પણ આપે છે, સ્વાદ પણ આપે. અને દધી બંડોદ એટલે દહીં કે છાશથી નું સેવન કરીએ આપણે તો એનાથી આપણા પાચન તંત્ર છે એને લાભ થાય છે. એટલે જે કંઈ પણ આપણે ભોજન કર્યું હોય એ પચી જાય. અને છેલ્લું જે છે જેનું વર્ણન આ ગ્રંથમાં આગળ કરવામાં આવશે એ શુદ્ધોદ
અથવા તો અમૃતોદ. એ તો એના નામ પ્રમાણે જ અમૃતના પાનથી તો બધા જ ફલ પ્રાપ્ત થાય છે. તો હવે આ જેટલા પણ પ્રકાર છે સમુદ્રના 6 પ્રકારો વર્ણવ્યા. ક્ષારોદ એટલે ખારા પાણીનો, ઇક્ષુ રસોદ એટલે શેરડીના રસનો, સુરોદ એટલે નશાયુક્ત જલવાળું, ઘૃતોદ એટલે ઘીનો સમુદ્ર, ક્ષીરોદ એટલે દૂધનો, દધિમંડોદ એટલે છાશનો અને શુદ્ધોદ કે અમૃતોદ. આ 6 પ્રકાર છે. આને એના જે ગુણો છે તે પ્રકારે વક્તાના ગુણો સાથે એને સરખાવવાના છે. તો એમાં ભગવાનના જે ગુણોનું નિરૂપણ કરનારા છે જે મહાપુરુષો, એ જ્યારે ભગવાનના ગુણોને એક મહાપુરુષ તરીકે જ્યારે એનું વર્ણન કરે, જેમ વાલ્મીકી રામાયણ આપણે જોઈએ, વાલ્મીકી રામાયણમાં શ્રી રામનું વર્ણન કેવલ મનુષ્યના રૂપમાં છે. ત્યાં કોઈ જગ્યાએ એનું ઈશ્વર તરીકે નિરૂપણ કરવામાં આવ્યું નથી. એટલે એટલું ઓછી માત્રામાં છે કે જેને ખબર હોય એ વાંચે તો જ એને ખબર પડે કે આ ઈશ્વરનું માનવીય ચરિત્ર વર્ણન કરવામાં આવી રહ્યું છે. નહીં તો એને ન સમજ પડે કે આ શ્રી રામ અવતાર હતા કે ઈશ્વર હતા. તો જે લોકો ઈશ્વર માની અને એ રામાયણ વાંચે તો એમને રુચિ થાય, એમનો ભાવ જળવાઈ રહે. પણ જો એમણે ભાગવત આદિ અન્ય પુરાણો યદિ વાંચ્યા હોય ને પછી જો વાલ્મીકી રામાયણ વાંચે તો એમને બહુ બોરિંગ લાગે. એટલે કોઈ લૌકિક નિરૂપણ થઈ રહ્યું હોય કે વાર્તા કે કોઈ કથા સંભળાવવામાં આવી રહી હોય એવી જાતનો આભાસ થાય જો વાલ્મીકીનું રામાયણ આપણે વાંચીએ તો. પણ દાખલા તરીકે એ જ રામાયણ, રામકથા તુલસીદાસજીની છે, રામચરિતમાનસ જેને કહેવાય છે. એમાં તુલસીદાસજીએ રામાયણને ઈશ્વરીય કથા તરીકે, ઈશ્વરના અવતાર તરીકે નિરૂપણ કરી અને એમાં જે વાલ્મીકી રામાયણની કમી છે એ બધી પૂરી કરી દીધી છે. તે જ રીતે મહાભારત જો આપણે વાંચીએ તો મહાભારતમાં શ્રી કૃષ્ણના ચરિત્રને જેમ 1,00,000 શ્લોકનું મહાભારત છે તો હાર્ડલી 2-5 હજાર શ્લોક આપણને શ્રી કૃષ્ણના ચરિત્રના માટે જોવા મળે. બાકી બધી આવડી બધી વાતો છે. એટલે રાજવંશનું ને ઘરના લડાઈ ઝઘડા અને બીજા બધા ઉપાખ્યાનો એનાથી આખું ભરેલું છે. તો જે ભક્ત છે એ જો મહાભારતને વાંચશે એવું માનીને આ તો 5મો વેદ છે અને ભગવાનનું આમાંથી આપણને લીલાનું અવગાહન કરવા મળશે તો ભક્ત કંટાળી જાય નથી. એને બહુ સ્વાદ વગરનું લાગે, ખારા સમુદ્ર જેવું. સમુદ્ર છે એમાં કોઈ સંદેહ નહીં. મહાભારત જેટલું 1,00,000 શ્લોક જેટલું છે સાહિત્ય છે એવું બીજું કોઈ નથી. એટલે સાગર તુલ્ય છે, કહેનારો પણ સાગર જેવો છે ભલે, પણ નિરૂપણ જે રીતે થયું છે એ સ્વાદ વગરનું છે. જેમ વાલ્મીકી રામાયણમાં પણ સ્વાદ વગરનું છે તે રીતે. તો એ રીતે અહીંયા સમજવાનું છે કે ભગવાનનું જ ચરિત્ર જ્યારે ભગવાનને મનુષ્ય તરીકે વર્ણવવામાં આવે છે તો એ ખારા સમુદ્રના જલ જેવું બેસ્વાદુ હોય છે. એનાથી એનું પાન કરનાર છે એને એની તરસ બુજાતી નથી, એને અરુચિ થાય છે. તે જ રીતે બીજો પ્રકાર એટલે ઇક્ષુ રસોદ, શેરડીના રસ જેવું. હવે જે એવી માન્યતાવાળા પણ ઘણા વિચારકો છે કે જે લોકો એમ માને છે કે મૂળમાં ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે, પણ એ જ્યારે નિર્ગુણ નિરાકાર અવતાર લે છે ત્યારે એ
મનુષ્ય જેવી રીતે જીવાત્મા ચૈતન્ય હોવા છતાં પણ પ્રાકૃત શરીરમાં પ્રવેશે તો તે વખતે એ શરીરને પણ સચેતન કરી દે છે. એવી રીતે એ નિર્ગુણ નિરાકાર જે પરમાત્મા છે, જે અપ્રાકૃત છે, એ જ્યારે અવતાર ધારણ કરે છે તો એ અવતાર એમના પ્રાકૃત હોય છે, પ્રાકૃત ગુણોવાળા. તો જ્યારે એ નિરૂપણ કરે છે તે વખતે તો અવતાર ચરિત્રનું જેમ થતું હોય તે રીતે જ નિરૂપણ કરે. પણ કરી દીધા પછી જેમ આપણે ટીચર બોર્ડને સાફ કરી દે એવી રીતે સાફ કરીને એમ કહી દે કે આ બધું જ પ્રાકૃત છે, મૂળ તત્વ તો અપ્રાકૃત, નિર્ગુણ, નિરાકાર, અવ્યક્ત છે. તો જે પણ નિરૂપણ કર્યું છે એ નિરૂપણ બધું પ્રાકૃત કહીને એનું મહત્વ શૂન્ય કરી દે છે. તો શેરડી જેમ શરૂઆતમાં મીઠી લાગે પછી તો થૂથું થઈ જાય, એમ છેલ્લે બાકી બધું થૂથું કરવા જેવું થઈ જાય એમનું પણ વક્તવ્ય શ્રવણ કરે. એના પછી જે ત્રીજો પ્રકાર છે એ સુરોધ, એટલે કોઈ નશાયુક્ત વસ્તુ હોય, ઇન્ટોક્સિકેટિંગ હોય, તો એના વિષયમાં એમ સમજવું જોઈએ કે જેમ મહાદેવજીએ ભગવાને એક વખત મહાદેવજીને એવી આજ્ઞા કરી કે અત્યારે ભક્તિ માર્ગનો અને સત્માર્ગનો એટલો પ્રચાર છે જેને કારણે એ માર્ગના જે અધિકારી નથી, એના માટે જે યોગ્ય નથી, એવા લોકો પણ એ માર્ગમાં ઘૂસી ગયા છે અને એને કારણે અવ્યવસ્થા સર્જાય છે. જેમ કોઈ રિઝર્વ કોચમાં રિઝર્વેશન જેમનું ન હોય એવા લોકો ઘૂસી જાય તો જે રિઝર્વેશન જેમણે કરાવેલું હોય એ લોકોને પણ યાત્રા કરવી મુશ્કેલ પડી જાય. એવી રીતે આમની પણ સ્થિતિ છે. તો મહાદેવજીને ભગવાને એમ આજ્ઞા કરી કે આપ એવા એવા શાસ્ત્રો, એવા એવા ઉપદેશો આપો કે જેનાથી આ બધો જે કચરો ભરાઈ ગયો છે સન્માર્ગમાં, એ આપના ઉપદેશથી આકર્ષિત થઈને અને આ માર્ગમાંથી દૂર ચાલ્યા જાય. તો મહાદેવજીએ એ રીતે ભગવાનની આજ્ઞા લઈને અને માયાવાદ અને ભક્તિ માર્ગથી જે વિરોધી છે તે પ્રકારના અનેક ત્યાગ વૈરાગ્ય અને એવી તપની સાધનાવાળા પંથોને પ્રકટ કર્યા, મતોને. એટલે એમના આકર્ષક ઉપદેશથી આકર્ષિત થઈને અને જે સન્માર્ગમાં ચાલ્યા ગયા હતા એવા બધા લોકો ત્યાંથી દૂર હટી ગયા. એક ઉદાહરણ તમને આપું છું કે એક સમયે આજથી લગભગ 100 વર્ષ પહેલાનો કલ્પના કરો. તે વખતે ગુજરાતમાં પુષ્ટિ માર્ગનું ઘણું વર્ચસ્વ હતું. તો ગામના ગામ વૈષ્ણવ હતા. તે પછી એટલે જે લોકોને પુષ્ટિ માર્ગથી કંઈ સંબંધ ન હતો કે એવી એમની કોઈ રુચિ કે સાધના કરવા માટેની તત્પરતા ન હતી, એવા લોકો પણ બ્રહ્મ સંબંધ લઈ લેતા અને પોતાને વૈષ્ણવ કહેવાતા. કેમ કે બધા જ લોકો છે તો હવે આપણે ક્યાં અલગ રહેવું, અને તે વખતે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. પછી થોડા સમય પછી એવી પરિસ્થિતિ આવી કે એકદમથી ઘણા બધા પંથો ફૂટી નીકળ્યા. તો જેવા એ પંથો ફૂટ્યા એમ જે લોકોની રુચિ જે પંથથી પોષાતી હતી, એ સેટિસ્ફેક્શન એમને મળતું હતું, એ બધા જ જે પુષ્ટિ માર્ગીમાં ઘૂસી ગયા હતા એ લોકો પુષ્ટિ માર્ગમાંથી નીકળીને અને એ પંથોની અંદર ચાલ્યા ગયા. તો એ રીતે આ સમયમાં પણ સમજવાનું છે કે મહાદેવજીના ઉપદેશથી મોહિત થઈને બધા જે અનધિકારીઓ હતા એ બધા આ પંથોની અંદર પ્રવૃત્ત થઈ ગયા. તો મહાદેવજી જે બોધ કરી રહ્યા છે એ જેમ કોઈને નશો પીવડાવી દઈએ અને નશામાં ધૂત થઈને અને બધું ભાન ભૂલી જાય, એવી રીતે આવા જે ઉપદેશો છે એ પણ એવા નશાકારક ઉપદેશો છે એમ સમજવું જોઈએ કે જેનાથી
ઠાકોરજીનું વિસ્મરણ થઈ જાય, ભગવત સેવા, ભગવત સ્મરણ એનું વિસ્મરણ થઈ જાય, તો એ ઉપદેશ છે કે એ જે એવું નિરૂપણ કરનારા છે એ બધા ભાવો સુરોધ સમુદ્ર જેવા સમજવા જોઈએ. એના પછી ઘૃતોદ, ઘૃત એટલે ઘી, અને ઉદ એટલે સમુદ્ર, એટલે ઘીનો સમુદ્ર. તો ભગવાનના અનંત ગુણો છે, પરંતુ ઘણા વક્તાઓ ભગવાનના કોઈ વિશેષ ગુણના ઉપર ભાર આપીને એનું નિરૂપણ કરતા હોય છે. જેમ કે ભગવાન પરમ દયાલુ છે. આપણે પણ પુષ્ટિ માર્ગ, એનો પુષ્ટિનો શબ્દ દયા થાય છે, અનુગ્રહ, કૃપા. તો આપણે પણ એના ઉપર ભાર આપીએ છીએ. તેવી રીતે જે વક્તાઓ ભગવાનના દયાલુતા જેવા ગુણો છે એના ઉપર ભાર આપી અને ભગવત ચરિત્રનું વર્ણન કરે છે, એને સાંભળનારા છે એમનો ભાવ, એમનું ભક્તિનું બલ એ વધે છે. તો એવા પ્રવક્તાઓ છે એના ભાવ પુષ્ટિ કરાવનારા હોય છે. તે જ રીતે તેના પછી ક્ષીરોદ એટલે દૂધ. તો ભગવાનના જે સકલ ગુણધર્મો અલૌકિક, કે ભગવાન બધું જાણે છે, ભગવાન બધું કરવા સમર્થ છે, ભગવાન બધાના દુઃખ દૂર કરનારા છે, એવી રીતે જે ભગવાનના એવા જે ગુણો છે એ ગુણોનું વર્ણન ભગવત ચરિત્રના કરતા કરતા કરે છે. તો એમના ભગવત ગુણો શ્રવણ કરવાથી એ રુચિકર પણ લાગે છે, એટલે સ્વાદ વધારનારું પણ લાગે છે, અને એનાથી ભક્તિ બલ, શક્તિ પણ પ્રાપ્ત થાય છે મનુષ્યને. તો એ ક્ષીરોદ છે. અને તે પછી દધિમંડોદ. દધિમંડોદ એટલે જેમ દહીં છાશ જેવું. તો કેટલાક વક્તાઓ એવા છે, હવે આમાં જુઓ ઉપરથી જે કહ્યું છે એનાથી વ્યાવર્તન સમજતા જવું જોઈએ. એટલે તે ગુણો ઉપર જે ભાર નથી આપી રહ્યા તે સિવાયના ઉપર આપી રહ્યા છે એમ સમજવું. ઓલ ઇન્ક્લુઝિવ નથી પાછળ આવનારા, એ આના પહેલાથી છે બધાને ઓલ એક્સક્લુડિંગ સમજવાના છે. કે જે ભગવાન છે, જેવી રીતે શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, તો ભગવાનની બધી જ લીલા કે ચરિત્ર છે એનું નિરૂપણ કરતા કોઈને કોઈ સિદ્ધાંત કે મર્યાદાના સ્થાપન માટે જે ભગવાનના ચરિત્રો છે એનું જ જે નિરૂપણ કરવામાં આવે, એ રીતે જ ભગવત ચરિત્રની જે વ્યાખ્યા કરવામાં આવે, તો એમના ભાવ છે એ દધિમંડોદ સમુદ્ર સમાન સમજવા જોઈએ. એટલે એમાંથી માખણ નીકળી લીધા પછી જે સાર વગરનું રહે છે એ છાશ કહેવાય છે. એ છાશ ભલે તમે ભોજન કર્યું અને પચાવે, ઓડકાર તમને આવી જાય તરત, પરંતુ એમાં પોતાનામાં કોઈ સાર બચ્યો નથી. તો એ જાતનું જે વર્ણન છે ભગવાનનું એ દધિમંડોદની સમાન છે. આ પ્રકારે આરાધ્યા ષટ પ્રકીર્તિતા, એમાં 6 પ્રકારના સમજવાના છે. એના પછીના જે આવશે એ પછી એનું નિરૂપણ અમૃતોદ કે શુદ્ધોદની સમાન કરવામાં આવશે. આ વિષય થઈ ગયો સ્પષ્ટ? જી જે આગળ કહ્યું નહીં, આનું નિરૂપણ ખાલી અત્યારે થોડું જે તમે કહી શકો, જેટલું સમજ્યા છો એટલું તમે કહી દો. નવો વિષય પછી લેશો, કેમ કે બધું લાંબુ છે. જે મને એવું સમજાયું કે અહીંયા જેટલા વક્તાઓના પ્રકારને અલગ અલગ સમુદ્રના જે પ્રકારો છે એનાથી સમજાવવામાં આવ્યા છે. તો પેલો સમુદ્રના જે ખારો જલ હોય એના સમાન વક્તાઓને સમજાવ્યા છે પેલા. તો એ જે વક્તાઓ છે એમના આપણે અગર વર્ણન સાંભળશું તો આપણને આપણનો રસ એમાં નહીં વધે. તો
આપણે એમાં આગળની એટલે આપણા માટે ઉપયોગકારી નિરુપયોગી છે, આપણા માટે સારો નથી, તો એ ખારા જલ સમાન છે. એના પછી આપણે જોયો કે જે શેરડી હોય એના સમાન વક્તાઓ, તો એ જે વક્તાઓ જે વૈદિક ગુણો શાસ્ત્રનો ગુણ હોય એ જ કરે. તો એનામાં એવું શાસ્ત્રમાં એવું કહેલું છે કે જે પણ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે પણ ભગવાન છે જે ભગવાન છે એ એમનો એ કોઈ નિરાકાર છે અને એમણે મનુષ્ય રૂપે અવતાર લીધું છે. અને પછી એવી રીતે પેલા પછી જયારે અપ્રાકૃત બધું થઈ જાય છે, એટલે કે જેમ શેરડીનો શેરડી આપણે ખાઈએ તો પછી આપણે પહેલા સ્વાદ આવે એમાં અને પછી આપણે કડવી લાગે. તો એવી જ રીતે આપણે આવા વક્તાઓને સમજવા જોઈએ કે જેવી રીતે આ વક્તાઓને આપણે પહેલા સાંભળશું તો આપણે સારું લાગશે, પણ પછી આપણે જેમાં સાંભળશું તો આપણે થોડો આપણે રસ નહીં આવે આપણે એમાં. અને પછી આપણે પછી તો એવા વક્તાઓને જેમ રામાયણ છે કે મહાભારત છે એના એક્ઝામ્પલથી સમજી શકીએ કે જેમ વાલ્મીકી રામાયણ છે એનામાં પ્રભુનો એટલો ગુણ એટલે કે શ્રી રામચંદ્રજીને એટલો ઈશ્વર રૂપ છે એમ એટલો બધો વર્ણ્યો નથી, પણ જેમ તુલસીદાસજીએ જે રામચરિતમાનસ લખી છે એનામાં એમણે બધું જ લખ્યું છે કે રામ ભગવાન ઈશ્વર છે. એમાં જે રામાયણ જે વાલ્મીકીજીએ લખી છે એનામાં જે કમીઓ છે એ આપણે પૂરી કરી દીધી છે તુલસીદાસજીએ. તો એવી રીતે જે આ વાલ્મીકીજીની રામાયણ છે એને આપણે આવા શેરડીના ની જેમ સમજવા જોઈએ. ને પછી આપણે જોયા કે જેમ નશીલો જે જળ હોય તો એ તો એ કોઈ કામનું જ ન હોય. એવી રીતે જેમ ઠાકોરજીએ મહાદેવજીને આમ આજ્ઞા કરી હતી કે જે પણ આ બધા જે અયોગ્ય છે એ લોકો આ માર્ગમાં આવી ગયા છે તો એ લોકોને દૂર કરવા માટે એ લોકોને બીજી જગ્યાએ આકર્ષિત કરવા માટે આ બીજો માર્ગ કંઈક ઉપાય કરો. તો એમણે એવા મતો જે બીજા મતો છે એ બનાવ્યા અને બધા પછી ત્યાં આકર્ષિત થયા. તો એવી રીતે આપણે આવા મિશ્રિત જીવોને સમજવા જોઈએ. એના પછી આપણે જોયું તો કે એના પછી જે દૂધ જેવા જે હોય દૂધના સમુદ્ર જેવા, તો એવા લોકો અને એવા લોકો જે પેલા લઈ જે લોકો એમ ઘી હોય એ તો આપણે પુષ્ટિ કરી દઈએ છીએ, એટલે કે જે પુષ્ટિ જેમ એ ઘીમાં એટલે ઘીને એવા ગયા છે કે જેમાં ઠાકોરજીના જે મહાત્મા જ્ઞાનના જે ગુણો છે કે ઠાકોરજીમાં કેટલો સામર્થ્ય છે, ઠાકોરજી ઈશ્વર છે એ બધું વર્ણવ્યું છે. તો એવા લોકોને ઘીના સમાન કયા છે. તો એવા વક્તાઓને ઘીના સમુદ્રના સમાન સમજાવ્યા છે. તો એમનાથી આ જે પણ શ્રોતા છે એની પુષ્ટિ વધે છે, એનામાં પુષ્ટિ વધે છે. પુષ્ટિ એટલે કે ઠાકોરજી જેના પર અનુગ્રહ કરે છે, જેના પર ઠાકોરજી દયા કરે છે, એવા જે દીનતા વાળા ઠાકોરજીના જે ગુણો છે એ ઘીના એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ છીએ. પછી દહીંના કે છાછના સમુદ્રથી આપણે સમજી શકીએ કે એ છે એ જે છાશ છે જ્યારે એમાંથી મક્ખન બધો કાઢી લેવામાં આવે છે તો ખાલી છાશ રહે છે. તો એવા જે જીવ છે એવા જે વક્તાઓ છે એ ઠાકોરજીના જે સકલ બધા જ એટલે બધા ગુણ છે એનામાં સમજાવવામાં આવ્યા છે. અને બધા ગુણ એ ચક્રવધમાં આપણે સમજી શકીએ છીએ. અને એ બધા જ ગુણ છે એ ઠાકોરજીના એ વર્ણવવામાં આવે છે. એટલે જે શ્રોતા છે એને સાંભળવામાં રસનો વધારે વધે છે એનામાં. જે મને એવું સમજાયું. ઓર કોઈને કેવું છે કઈ? આજે જે પાંચ ભાવો જે પાંચ સમુદ્રના જે પ્રકાર છે શ્લોકમાં આવે છે કે આપણે ખાલી એવું ઇનડાયરેક્ટલી સમજવું જોઈએ?
હા, એટલે શાસ્ત્રમાં વર્ણિત છે અને આપણને એ સમજાવવા માટે ઉપયોગી છે, એટલે શ્રી મહાપ્રભુજી એના એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. બાકી દરેક જે જલ છે એ જલની પોતાની જે પ્રોપર્ટીઝ છે એમાં આ જાતના એલિમેન્ટ્સ આપણને જોવા મળી શકે. સમુદ્ર એવા હોવા કંઈ આવશ્યક નથી, પણ સમજવા માટે આ ઉદાહરણો છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ડિરેક્ટલી એવું અહીંયા આજે 15 અને 16 અને 17 જે શ્લોક છે એમાં ડિરેક્ટલી એવું કીધું નથી કે આવા પ્રકાર છે, ખાલી આપણે એવું સમજવું જોઈએ. હા, એક કેવલ ઇન્ડિકેશન આપી દીધું છે કે ક્ષારાદ્યાહ ષટ પ્રકીર્તિતા. તો ક્ષારાદિ, ક્ષારોદ સમુદ્ર, ઇક્ષુરસોદ, ઘૃતોદ, સુરોદ, દધિમંડોદ, ક્ષીરોદ, અમૃતોદ યા શુદ્ધોદ, આ તો શાસ્ત્રમાં વર્ણિત છે. એને શ્રી મહાપ્રભુજી અહીંયા કેવલ કહી દીધું છે. તો તે પ્રકારે આ પ્રવક્તાઓના ભાવને પણ સમજી લેવા, જેમના અંદર એ કેરેક્ટર હોય તે. જી જી, એટલે અહીંયા ક્ષારાદ્ય ષટ પ્રકીર્તિતા એમાં એવું આવા એવી રીતે શ્રી મહાપ્રભુજી નામ આપી દીધા છે 6 પ્રકારના જે સમુદ્ર છે. જી જી, સમજાયું. અર્પણ આજે જ મનમાં એવી સમજણ પડી કે અહીંયા સમુદ્રના જુદા જુદા પ્રકારના જલ હોય છે. એક તો ખારોદ એટલે જે સલ્ટી કે મિનરલ પાણી જેનાથી ખારું બની જાય છે. બીજું ભિક્ષુ સરોદ એટલે જે શેરીનો રસનું જે સમુદ્ર હોય એ. પછી જે નશાનું સમુદ્ર હોય એને સુરોદ કહેવાય છે. મૃતોદ એટલે ઘીનું સમુદ્ર. ક્ષીરોદ એટલે દૂધનો સમુદ્ર. અને દધિમંદોદ એ દહીંનું સમુદ્ર. તો જે ભગવાનને મનુષ્ય જેમ સમજે છે એ સાધારણ મનુષ્ય જેમ, તો એ ખારો સમુદ્ર જેમ સમાન છે. હવે જે ભગવાનના મૂળ જે એવું માને છે કે જે ભગવાનના મૂળમાં એ નિર્ગુણ અને નિરાકાર છે, પણ જ્યારે એ નિર્ગુણ પણ જ્યારે અવતાર લે છે તો એ જે દેહ જે છે તો એ અવતાર જે છે એ પ્રાકૃત ગુણો હોય છે. તો એ શેરીનો રસ શેરીનો સમુદ્ર કે ભિક્ષુ સરોદ ના જેમ છે. હવે જે જેવી રીતે નશા બહુ યુઝફુલ નથી અને નશા અને એમના ઉપદેશો પણ યુઝફુલ નથી, તો એમના ઉપદેશો નુકસાનકારક બની શકે છે, જેનાથી આપણે ભગવાનને ભૂલી શકીએ છીએ. તો એ સુરોધ સમાન છે એમના ભાવો. હવે જે ભગવાનના અનંત ગુણો છે, પણ થોડાક વિશેષ ગુણો પણ જે વિશેષ ગુણો જે છે ભગવાનના એના પર વધારે ભાર આપે છે. એમના ભાવો મૃતો સમાન છે, એટલે ઘી સમાન છે. હવે ભગવાનના જે અલૌકિક ગુણોનું નિરૂપણ કરે છે કે ભગવત ચરિત્રનું નિરૂપણ કરે છે, એમના ભાવો શિરોધ સમાન છે, એટલે દૂધ સમાન છે. પણ મને માથી મિસ થઈ ગયું કે જેમના ભાવ દહીં સમાન જે છે કે દધી મંદોર સમાન, એ પ્રવક્તાઓ કેવા હોય છે, એમના ગુણો માંથી એવું મિસ થઈ ગયું છે. હા, એટલે એમાં એમ સમજવું જોઈએ કે જે લોકો ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, પરંતુ એમાં એમની ઐશ્વર્ય ભગવાનનું કે ભગવાનના જે અલૌકિક જે સામર્થ્ય છે, જેને આપણે નિર્ગુણ પુષ્ટિમાર્ગી ગુણો કહી શકીએ, એના ઉપર જે લોકો ભાર ન આપીને મર્યાદા પ્રધાન એટલે મર્યાદા માર્ગી ભગવાનના ગુણો છે એના ઉપર જે લોકો વધારે ભાર આપે છે, એ લોકો માખણ કાઢી લીધેલું હોય એવી છાશ હોય, એટલે એનો સાર તો ચાલ્યો ગયો. હવે શું રહ્યું? દધીમંડનો મતલબ થાય છે છાશ, એવી છાશ કે જેમાંથી માખણ કાઢી લીધેલું છે, એટલે બટર મિલ્ક. તો તે પ્રકારના એમના ભાવ છે. એ આપણને પચી તો જાય, પરંતુ એનાથી આપણને શરીરને કોઈ પોષણ ન મળે.
જી એટલે જે ભગવાનના ગુણોનું વર્ણન કરે છે પણ એમના પણ ભગવાનના નિર્ગુણ ગુણો પર ઓછું ભાર આપીને કે વર્ણન જ નહીં કરતા પણ મર્યાદા માર્ગીય ગુણો પર વધારે ભાર આપે છે. મને એવી સમજણ પડી છે. હા, સુંદર. ઠીક છે, ચાલો તો આજે અહીંયા સારું થઈ ગયું નિરૂપણ.